નમસ્કાર શ્રોતાઓ. ફોલો યોર ડ્રીમ્સ કે ફોલો યોર પેશન, આ વાક્ય આપણામાંથી ઘણાનું ધ્રુવ વાક્ય છે. આપણને સાંભળવું અને એનો જીવનમાં અમલ કરવાનું ગમે છે. આપણી આસપાસ પણ એવી ઘણી વ્યક્તિઓ હોય છે જેમણે પોતાની પેશનને એક મિશનની જેમ ફોલો કરીને તેમને જે જોઈતું હોય તે મેળવ્યું હોય. આજે રેડિયો એલ્જરના સ્ટુડિયોઝમાં જેમણે પોતાના પેશનને ફોલો કરીને એક કોરિયોગ્રાફર તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કર્યા છે તેવા ક્રીના દેસાઈ હાજર છે. સ્વાગત છે ક્રીના, તમારું રેડિયો એલ્જેમાં. પહેલો સવાલ એવો થાય કે તમે આ આખી જે તમારી જર્ની છે એની શરૂઆત કેવી રીતે થઈ? ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ જયેશભાઈ ફોર ઇન્વાઇટિંગ અસ. અને ખરેખર ખૂબ જ મજા આવી રહી છે અહીંયા તમારી સાથે વાત કરવાની. અને ખાસ હું ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું 90.8 રેડિયો એલજેને, અને ખૂબ જ આગળ વધે એવી શુભકામનાઓ સાથે આપણે શરૂઆત કરીએ. તો કોરિયોગ્રાફીની મારી જર્નીની શરૂઆત થઈ હું જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે. અચ્છા. યસ, શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર કલાગુરુ છે મારા, અને એમના નેતૃત્વ હેઠળ હું જ્યારે 2nd સ્ટાન્ડર્ડમાં હતી લગભગ ત્યારથી જ મેં આ ભરતનાટ્યમની તાલીમ લેવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને એ ટ્રેનિંગ માટે મને પ્રેરણા આપી છે મારા મમ્મી અને પપ્પાએ. ખાસ મારી મમ્મીની એવી ઈચ્છા હતી કે હું આગળ આ ક્ષેત્રમાં, ભરતનાટ્યમના ક્ષેત્રમાં કરું, કે જે આપણી ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. તો એમાં ખાસ મેં ટ્રેનિંગ લેવાનું સ્ટાર્ટ કર્યું અને ભરતનાટ્યમના અરંગનેત્રમ સ્ટેજ શો સુધી પહોંચી. બરાબર છે. એટલે તમે 8મા ધોરણમાં હતા ત્યારથી આ શરૂઆત થઈ. રાઈટ. હવે તાલીમ કેટલી લાંબા ગાળાની હતી અને કેવી રીતે તમે લીધી, અને એમાં કયા કયા પ્રકારની તાલીમ લીધી એની પણ આપણે વાત કરીએ. યસ, ઓફકોર્સ ઇટ ઇઝ વેરી ટફ, કારણ કે આજે એમાં એક બેઠક આવે, એક પોશ્ચર આવે કે જે ખૂબ જ જરૂરી છે કે એક પરફેક્ટ પોશ્ચર હોવું જોઈએ. તો એના માટેની ખૂબ જ મહેનત કરાઈ છે ચંદન સરે અને નિરાલીબેન ઠાકોરે, કે સ્પેશિયલ અમે લોકો મોર્નિંગના 6 o'clock ભરતનાટ્યમની એ સાડી પહેરીને જઈએ અને કન્ટિન્યુઅસ 12 o'clock સુધી અમે અલગ જે ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ભરતનાટ્યમ છે કે જેમાં રાધા કૃષ્ણના પણ આવે સંવાદ, પછી એમાં યશોદા માતાનો પ્રેમ પણ આવે. એટલે બહુ જ સરસ રીતે એને આગળ વધારીને તાલીમ આપી છે. અને એ રીતે એમાં ખાસ સર એવું પણ કહે કે કમ્પલસરી તમારે ચણા લઈને આવવાના, જે આપણે કઠોળના ચણા હોય કે અમારે લંચમાં લઈએ, અને એનો આખો એક શિડ્યુલ જ બનાવ્યો હતો. બરાબર છે. એટલે તમારી જે ખાવાની પદ્ધતિ હોય એમાં ચણાનો સમાવેશ થવો જ જોઈએ, એવી રીતનું આખું ગોઠવણ કરી નાખેલું. બરાબર છે. હવે તમે અછડથી તો વાત કરી, પણ આટલા લાંબા ગાળાની જ્યારે વાત હોય ત્યારે પરિવારનો સપોર્ટ, પરિવાર આની સાથે કેવી રીતે જોડાય છે તમારા ડ્રીમ સાથે, એ પણ બહુ અગત્યનું છે. તો તમારા પરિવારમાં કોણ કોણ અને કેવી રીતે જોડાયેલું? સાચી વાત છે, પરિવારના સપોર્ટથી જ આ બધું શક્ય બન્યું છે. કારણ કે આજે ભરતનાટ્યમની તાલીમ માટે પણ તમારે દરરોજ પ્રેક્ટિસ કરવાની હોય, અને દરેક વખતે એવી જરૂરી પણ નથી, કારણ કે ત્યારે એક બાળપણ કહેવાય કે જ્યારે આપણે 2nd સ્ટાન્ડર્ડમાં હોઈએ, 3rdમાં હોઈએ, 4thમાં હોઈએ, અને ઇવન પછી આપણને એવું એ લાગે કે પપ્પા હવે આજે રહેવા દો ને, આજે મને નથી પણ જવું, કે આજે મને કોકવાર આપણો જુસ્સો દરેક વખતે જરૂરી નથી કે કાયમ રહે જ, કારણ કે ત્યારે મને અઘરું પણ પડતું હતું. પણ ત્યારે પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો કે ના, આટલું આપણે ભરતનાટ્યમ સુધી કર્યું છે તો આપણે કમ્પલસરી અરંગનેત્રમના સ્ટેજ શો સુધી તો પહોંચવાનું જ છે. અને સાથે સાથે હું કહું ને તો મારી નાની બહેન ઝીલ છે, તો એ મારી જોડે પ્રેક્ટિસ કરે, કારણ કે મારે રાધા કૃષ્ણ બનવું હોય તો ચલો કૃષ્ણજી તો હું બની જાઉં, રાધાજી નહીં બને. એટલે હું ઘરે આવીને એને શીખવાડતી હતી કે જે ક્લાસીસમાં મેં કર્યું હોય એ હું ઘરે આવીને એને શીખવાડતી હતી. ને ઓફકોર્સ મમ્મીનો ફૂલ સપોર્ટ મને ખવડાવવામાં, મને તૈયાર કરવામાં, મને પ્રોપરલી એન્કરેજ કરવામાં. સો ઓફકોર્સ we four make a whole team together, and really we did a lot of ખુશી, હેપીનેસ, કે જે કહી શકો એ બહુ મસ્ત જર્ની રહી હતી. રાઈટ. હવે આમાં તમે જે એજ ગ્રુપમાં હતા એમાં પિયર્સ પ્રેશર જેને કહેવાય, કે તમારી સાથેના તમારી ઉંમરના જે છોકરા છોકરીઓ છે તમારા ક્લાસમાં તમે ભણતા હો ત્યાં, એ લોકોના પણ પ્રેશર્સ આવતા હોય, અથવા એ લોકોની પણ લાઇકિંગ્સ ને બધું થી પણ આપણે અભિભૂત થતા હોઈએ, એ એજ ગાળો એવો છે. તો
એને તમે કેવી રીતે, એટલે તમારું મિશન કે તમારું પેશન આ હતું કોરિયોગ્રાફીનું, હા. ડાન્સનું, હા ત્યાં સુધી એ લોકો કદાચ બધા આની સાથે જોડાઈ ના શકે, તો હા એને તમે કેવી રીતે કાઉન્ટર કર્યું? હા ત્યારે સાચું કહું ને તો હું એ લોકોની સામે એ રીતે એ ત્યારનો ગાળો એવો હતો કે હું એ લોકોની સામે આપણે કહેવાય ને કે પેલું જે કહીએ ને કે આપણે કહીએ કે યાર બોસ હું તો ભરતનાટ્યમ કરું છું જોરદાર, યસ. એટલે ત્યારે એવું હતું કે હું બેઠી હોઉં ને બધા મને સાંભળતા હોય એમ અચ્છા. કે યસ કે આ એક જોરદાર એક ગણેશ વંદના કરીએ છીએ આપણે, એટલે આપણે સરસ એક ગણેશ સ્તુતિ કરીએ છીએ કારણ કે અત્યારે ભરતનાટ્યમ ઇઝ વેરી કહેવાય ને કે બધા માટે બહુ જાણીતું અને પ્રચલિત નામ થઈ ગયું છે એમ. પણ આજથી હું 10 થી 15 વર્ષ પહેલાની વાત કરું તો ત્યારે ભરતનાટ્યમ કરવું એટલે આમ બહુ જ સારી અને બહુ જ એક આગવી ઓળખ ધરાવતી વસ્તુ હતી. તો ત્યારે બધાને એવું થતું હતું વાવ યાર ક્રીનાની મમ્મી એવી હોય તો એમ ક્રીનાની મમ્મી જેમ મારી મમ્મી પણ આવું જ અચ્છા. વિચારે અને મને પણ આ જ ક્લાસમાં આગળ મૂકે. Yes. બરાબર છે. એટલે આમ તો થાય એવું કે બીજા એટલે બહાર જે હોય હા, આપણી હા. પ્રવૃત્તિ સિવાયના, હા, એ લોકો આપણને એમની બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે, હા, એના બદલે તમે એ લોકોને તમારી બાજુ ખેંચવાનો પ્રયત્ન કર્યો. હા, એટલે એ જ એવા મિત્રો, એવા હા. સહાધ્યાયીઓ મળવા એ હા. પણ અત્યારે થોડાક મુશ્કેલ છે ને. ડેફિનેટલી અજાણતા જ કહેવાય, હા. અજાણતા જ કહી શકાય આ બરાબર છે. કે યસ. નહીં, બહુ સરસ રીતે, એટલે એ પરિવારનો સપોર્ટ પણ આ રીતે, અને તમારા કલીગ્સ, તમારા જે સહાધ્યાયીઓ છે એમનો પણ સપોર્ટ. તમને કઈ ક્ષણે એવું લાગ્યું કે હવે હું એક કોરિયોગ્રાફર બનીશ? યસ, હું MBA ગોલ્ડ મેડાલિસ્ટ છું માર્કેટિંગ, અને પછી આગળ પ્લેસમેન્ટ પણ મળી ગયું તો મેં 1 યર જોબ કરી અને સરસ વર્ક કર્યું. પછી મેં મારી એકેડમી ઓપન કરી કારણ કે મને એવું થયું કે કંઈક મારું પોતાનું કરવું જોઈએ. આજે મારી સ્કિલ્સ છે, મારી એબિલિટીઝ છે, તો હું એનો કંઈક એવી રીતે ઉપયોગ કરું કે જે મારામાં નોલેજ છે તો હું એ આજે બધાની જોડે શેર કરું. અને એ નોલેજ શેર કરવાનો વિચાર મને મારી એકેડમી ઓપન કરીને હું જ્યારે બાળકોની વધારે નજીક આવી ત્યારે જ આવ્યો. અને પછી જોતામાં ધીમે ધીમે 150 સ્ટુડન્ટ્સ થયા અને એવી રીતે 200 સ્ટુડન્ટ્સ થવા લાગ્યા. એટલે મને પણ આઈડિયા આવી ગયો કે ના, આ સ્કિલ્સ એ જ પરફેક્ટ છે મારા માટે, કે જે મારું ઇન્ટરેસ્ટ છે, જે મનથી કરું છું અને જે લોકોને મનથી હું આપું છું, તો એ લોકોનો પણ એકદમ સરસ પોઝિટિવ રિસ્પોન્સ આવે છે. તો પછી મેં ક્રિન્ઝિલ ડાન્સ એકેડમી ઓપન કરી. એટલે ક્રીના મારું નામ છે અને ઝીલ ઇઝ માય સિસ્ટર, સો ઇટ ઇઝ ક્રિન્ઝિલ ડાન્સ એકેડમી. રાઈટ. હવે આમ એવું હોય કે તમે તો માર્કેટિંગના એક્સપર્ટ છો, તમે એમાં ભણ્યા છો. રાઈટ. એમાં યુએસપી એક હોય કે ભાઈ યુનિક સેલિંગ પોઈન્ટ. તમે તમારો યુનિક સેલિંગ પોઈન્ટ, યુએસપી કયો કહો? સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એક એવી વસ્તુ છે કે જ્યારે હું અત્યારના સ્ટુડન્ટ્સને પણ એ મેસેજ આપવા માંગીશ કે અત્યારના ટાઈમમાં તમે જો તમારી પોતાની જે છે લિમિટ્સ કે એ નક્કી કરી લીધી હોય અને તમે તમારા ડ્રીમ્સ હોય એ નક્કી કરી લીધા હોય કે મારે અહીંયા જવું જ છે, તો તમને કોઈ નહીં રોકી શકે. કારણ કે ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સો હું યુએસપી કહીશ કે આપણી પોતાની ક્ષમતા, આપણી પોતાની સેલ્ફ ડિસિપ્લિન, એન્ડ ઓલવેઝ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ અને ઓલવેઝ રિસ્પેક્ટ યોર મમ્મી પપ્પા. કહેવાય ને કે એ તો સચ હે કે ભગવાન હૈ. ભગવાન છે પણ અહીંયા આપણને જે ભગવાન મળ્યા છે આપણા મમ્મી પપ્પા છે, તો ઓલવેઝ રિસ્પેક્ટ ધેમ. ડેફિનેટલી વી વિલ ગો અહેડ. ખૂબ સરસ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ક્રીના દેસાઈ સાથે, જેઓ એક કોરિયોગ્રાફર છે. ક્રીના, તમારું ડ્રીમ શું છે? મારું ડ્રીમ છે કે મારે બને એટલી એટલે વધારેમાં વધારે પોઝિટિવિટી, વધારેમાં વધારે જે લોકોને અત્યારની લાઈફ પ્રત્યેનો જે અભિગમ છે, એન્જોયમેન્ટ. સો ડાન્સ ઇઝ અલ્ટિમેટલી અ મીડિયમ કે જેનાથી તમે તમારું પોતાની ફિલિંગ્સ, તમારા ઇમોશન્સને એક્સપ્રેસ કરી શકો છો. તમે એક ડાન્સ સિક્વન્સ કરો કે તમે એક પણ મ્યુઝિક સાથે જ્યારે સ્ટેપ્સ કરો છો ત્યારે તમારા બોડીમાં એક અલગ જ એનર્જી અને ઉર્જાની અનુભૂતિ થાય છે. તો હું એવું બિલીવ કરું છું કે
એવરીબડી આ મિશનમાં જોડાવ એટલે કે મિશન એટલે કે એક ડાન્સના મિશનમાં ક્રિન્ઝિલ ડાન્સ એકેડમી સાથે, અને તમારો જે લાઈફ પ્રત્યેનો અભિગમ છે, જેટલી પણ લીવ ધ લાઈફ વિથ ફૂલ ઓફ ફન એન્ડ એન્જોયમેન્ટ. રાઈટ. હવે તમે તો બાળકો સાથે કામ કરો છો, Yes. એ અનુભવ કેવો રહે? કારણ કે દરેક બાળક એક અદ્ભુત ક્રિએશન છે, અદ્ભુત સર્જન છે, બરાબર છે. તમે એ લોકોની સાથે કામ કરો તો તમારું, એટલે અત્યારના જે બાળકો છે ખાસ કરીને, તમે હાઉ ડુ યુ ફીલ વર્કિંગ વિથ ધેમ? હા, ઓફકોર્સ અત્યારના બાળકો બહુ જ મલ્ટી ટેલેન્ટેડ છે, અને કહેવાય ને કે અત્યારે બધું ઓલરેડી એમની મમ્મીની સાથેથી શીખીને જ આવ્યા છે. 9 મંથ્સમાં જ એ લોકો એટલું શીખી જાય છે, એટલા હોશિયાર છે. એટલે અત્યારના બાળકો સાથે વર્ક કરવાથી મને એવું ઓબ્વિયસલી ફીલ થાય છે કે મારું બાળપણ અને આ લોકોનું બાળપણ, ઇટ ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. એમ કે આપણા જ્યારે ખુલ્લું મેદાન હતું આપણા બાળપણમાં, અને એક ખુલ્લી કહેવાય ને વિચારસરણી, બધું જ ખુલ્લું હતું. અત્યારે થોડુંક એ રીતે કહી શકાય કે બાળકોને મમ્મી પપ્પા પ્રત્યે અને મમ્મી પપ્પા તરફથી પેરેન્ટ્સને, એમાં હું પોતે પણ આવી ગઈ. હું પોતે પણ એક માતા છું, એટલે હું પોતે કમ્પલસરી રેસમાં લગાવવા જ પડે છે એમ. એટલે એ મને થોડુંક જોઈ રહી છું પણ એમાં હું એ રીતનો બદલાવ દરેક પેરેન્ટ્સને આપવા માંગુ છું મેસેજ, કે પ્લીઝ તમે તમારા બાળકને ફૂલની કળી છે અત્યારે તો ગુલાબની જેમ ખીલવા દો, અને સરસ રીતે એ લોકોના જે ટાઈમ છે એ લોકોની વાતોને પણ તમે સાંભળો એમ. અને તમારા સપનાઓ એમનામાં એક્ઝેક્ટલી આરોપી અને એમને આગળ ના દોડાવો. એક્ઝેક્ટલી. આ આખી વાતમાં આપણે એક વ્યક્તિને ભૂલી ગયા, એમનો સપોર્ટ હશે જ, જે તમારા પતિદેવ. યસ, એમનો સપોર્ટ કેવો રહ્યો આમાં? યસ, એમને તો ક્યાંથી ભૂલાય. હજી આપણે આ વાત કરતા હતા, એટલે હજી હવે પતિદેવની વાત કરું તો ઓફકોર્સ મેરેજ પછી હિઝ સપોર્ટ ઇઝ વેરી નાઇસ ટુ મી. અને મારા મમ્મી પપ્પા કે જે મધર ઇન લો ફાધર ઇન લો છે, નાવ ઇટ ઇઝ અ વન ડ્રીમ કે બધાનું ટુગેધર ઇઝ વન ડ્રીમ, કે એક સરસ રીતના આપણે સ્ટુડિયો ઓપન કરવો છે કે જેમાં સરસ મિરર્સ હોય, અને બધા જ લેડીઝ પણ, ઇવન લેડીઝ છે કે જેમની હું સ્પેશિયલ બેચ લઉં છું, તો એ લોકો કે જે 45 યર્સ અપ હોય છે, 40 યર્સ અપ હોય છે, એ લોકોને પણ અમુક પ્રોબ્લેમ્સ થતા હોય છે, કે જે એમને કહેવાય ને કે એમના બોડી રિલેટેડ પણ. યસ. તો એ લોકો પણ આ જે ડાન્સ સેશન્સમાં જોડાશે તો એનાથી આખું એમની વિચારસરણી, કે જે એમનું જે પોઝિટિવ થિંકિંગ છે એ વધશે. તો મારા પતિદેવનો સપોર્ટ પણ એ રીતે બહુ સરસ છે કે તમે આટલા સરસ છો તો તમે પણ આગળ એ રીતે. બરાબર છે. અને તમારી જોડે જે બાળકો જોડાય છે, તો એમાં ઘણા બધા એવા પણ હશે જેમની માતાઓએ કદાચ આ મિસ કર્યું હોય, એવી માતાઓ પણ આવતી હશે. યસ. તો એમને પણ તમે એ રીતે તમારી સાથે જોડી રહ્યા છો. યસ. અને અત્યારે અમે લોકો બધે, ધારો કે લેડીઝની બેચ હોય અને જો કિડ્સની મમ્મી હોય, તો અમારા એકદમ ફ્રેન્ડલી રિલેશન થઈ જાય છે. બરાબર. કે અત્યારે ટીચર સ્ટુડન્ટ્સ બરાબર છે, પણ એ લોકો સાથે એ રીતે, કારણ કે ઓબ્વિયસલી દરેકના ઘરમાં, દરેકના પરિવારમાં એક લેડીને કહેવાય ને કે શક્તિ માતાનું સ્વરૂપ કહેવાય છે, કે એ શી કેન ડુ એનીથિંગ એમ, કે ઘર પણ સંભાળી શકે, ઓફિસ પણ સંભાળી શકે, ને એટલું જ સરસ રીતે કરી શકે. તો ત્યારે અમુક વાર એના હોબીને, એના ઇન્ટરેસ્ટને, એના શોખને ભૂલી જતા હોય છે. તો ત્યારે જ્યારે 1 કલાક ડાન્સ કરે ને, તો એમને એવું થાય, યાર વાવ, એ મજા આવી ગઈ એમ. અને એ કદાચ એમનો મી ટાઈમ છે. હા, મી ટાઈમ. એક્ઝેક્ટલી. મારી સાથેનો, મારી યાદ સાથેનો ટાઈમ. હા, એક્ઝેક્ટલી. એટલે એ કાયમ સરસ જ હોય, અને બધા એને એન્જોય કરતા જ હોય. તમે તમારું સરસ આ ડ્રીમ છે એને આગળ વધારો, અને પોઝિટિવિટી, ખાસ જે તમારું યુએસપી છે કે પોઝિટિવિટી શુડ સ્પ્રેડ, અને ફોલો યોર ડ્રીમ્સ. તો શ્રોતાઓને પણ આમાંથી ઘણી બધી પ્રેરણા મળી હશે. તમે સ્ટુડિયોઝમાં આવીને અમારી સાથે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ જયેશભાઈ. થેન્ક યુ.